નમસ્કાર, ચાલો સીધા જ આજના આ પોસ્ટમોર્ટમ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. કલ્પના કરો, એક એવો લાઇવ કોમેડી શો જે ગામડામાં યોજાયો હોય અને પછી અરે બાપ રે, એ પૂરેપૂરી રમૂજી હોનારતમાં ફેરવાઈ જાય. હું પોતે એક કલાકાર તરીકે આ મંચ પર હતો અને આજે આપણે એ જ હોનારતને સમજવાના છીએ કે કેવી રીતે એકદમ સામાન્ય લાગતો કાર્યક્રમ એક ભારે અફરાતફરીમાં પલટાઈ ગયો. હવે જરા આ વાક્ય સાંભળો. ગામના એક વડીલના આ શબ્દો છે. વિચાર કરો, અમે સ્ટેજ પરથી અમેરિકા લઈ જવાની મોટી મોટી અને ફેન્સી વાતો કરતા હતા અને સામેથી આ જવાબ મળ્યો. આમાં છુપાયેલી હાસ્યાસ્પદ દુશ્મનાવટ તો જુઓ. યમરાજ અને વિમાન. આ એક જ વાક્યથી સમજાઈ જાય છે કે કલાકારો અને પ્રેક્ષકો વચ્ચે કેવું જબરદસ્ત ઘર્ષણ શરૂ થઈ ચૂક્યું હતું. તો સૌથી મોટો પાયાનો પ્રશ્ન ક્યાં હતો? એ હતો બે સાવ અલગ સંસ્કૃતિઓનો ટકરાવ અને એક બહુ જ મોટી ગેરસમજ. ચાલો જોઈએ આ બધું કઈ રીતે ઊભું થયું. અહીં મૂળ તણાવ એકદમ સ્પષ્ટ છે. એક બાજુ અમારા જેવા કલાકારો, જેઓ તું ખિલાડી મેં અનારી અને દિલ અપના ચીર કે જેવા ધમાકેદાર હિન્દી ગીતો ગાઈને પોતાને બોલિવૂડના મોટા સ્ટાર સાબિત કરવાના સપના જોતા હતા. અને બીજી બાજુ કોણ? આપણા ગામના લોકો. એમને આ બોલિવૂડના ડ્રામામાં કોઈ લસ નહોતો. એમના માટે આ નવરાત્રિનો પવિત્ર તહેવાર હતો, જ્યાં માત્ર માતાજીના ગરબા, આસ્થા અને ગામના ગૌરવની જ અપેક્ષા હોય. બહારના લોકોના બોલિવૂડના સપના અને ગામડાની આ ઊંડી ધાર્મિક પરંપરાઓ, આ બંને વચ્ચેનો તફાવત આ આખી કોમેડીનું કેન્દ્ર બની ગયો. હવે વાત કરીએ સંગીતની. આટલી બધી તૈયારીઓ કરી હોય, પણ જ્યારે સ્ટેજ પર સંગીતની નિષ્ફળતા થાય ત્યારે શું થાય? આખો સમયક્રમ બરાબર ધ્યાનથી સમજવા જેવો છે. પહેલી મિનિટે તો અમે પૂરા આત્મવિશ્વાસમાં હતા. જોરદાર હિન્દી યુગલ ગીતો ચાલુ હતા. પણ પછી 10મી મિનિટે તો હવા નીકળી ગઈ. મહામહેનતે તૂટેલી ફૂટેલી ભાષામાં ગુજરાતી લોકગીત ગાવાનો વારો આવ્યો અને ત્યાં જ અમારી કોમિક ટાઈમિંગના ધજાગરા ઉડી ગયા. 15મી મિનિટ સુધીમાં તો પ્રેક્ષકોનો પારો એટલો છટકી ગયો કે એમણે અમારું પરફોર્મન્સ જ નકારી કાઢ્યું અને સામેથી એકદમ આક્રમક રીતે કાળા કાગડા, પેલું કાલા કૌવાવાળું ગીત ગાવાની ડિમાન્ડ શરૂ કરી દીધી. બસ આ મ્યુઝિકલ ફિયાસ્કોએ આખા શોની પથારી ફેરવી નાખી. જો કે લાઇવ કોમેડી શોમાં દર્શકોનો સાથ બહુ જરૂરી હોય છે, પણ જ્યારે તમારી સામે એકદમ મુશ્કેલ અને અઘરા દર્શકો બેઠા હોય ત્યારે? હવે આ ડાયલોગ સાંભળો. ગામના એક એવા કાકા જેમને શાંતિથી બેસવું જ નહોતું. અમે ગમે તેટલો પ્રયાસ કરીએ, એ કાકા સતત વચ્ચે ટોક્યા જ કરે. અમે કહીએ કે અમે ટીવી પર આવીએ છીએ તો એમનો વળતો સવાલ આવે કે હું તો માનવા જ તૈયાર નથી. એટલું જ નહીં ભાઈ સાહેબ, છેક સ્ટેજ પર આવીને અમારો મેકઅપ પણ ખરાબ કરવાનો પ્રયાસ કરતા હતા. આ સતત થતી દખલગીરીને કારણે અમે જે કંઈ પણ લઈ કે માહોલ બનાવવાનો પ્રયાસ કરતા હતા એ બધું જ ખોરવાઈ ગયું. પરિસ્થિતિ એટલી હદ સુધી ત્રાસદાયક બની ગઈ કે વાત જ જવા દો. એટલે છેવટે કંટાળીને, ગભરાઈને અમારે આ બોલવું પડ્યું. અમેરિકન પોલીસ. હવે ક્યાં ગામડું અને ક્યાં અમેરિકન પોલીસ? આ કોઈ સાચી ધમકી નહોતી, પણ આ અમારી આંતરિક ગભરામણ અને લાચારીનો બુમરાંગ હતો. હેરાનગતિથી બચવા માટે વિદેશી સત્તાવાળાઓને બોલાવવાની આ સાવ ખાલી અને વાહિયાત ધમકીઓ હતી. જ્યારે સ્ટેજ પર કલાકારો સ્થાનિક લોકો સામે સાવ લાચાર બની જાય ત્યારે બચવા માટે કેવળ રમૂજી અને ગબગોડા જેવા બહાના કાઢે છે, એ અહીં સાફ દેખાય છે. હવે આ વિશ્લેષણના સૌથી મજેદાર ભાગ તરફ આગળ વધીએ, જ્યાં આખો શો અચાનક જ એક પ્યોર સ્લેપસ્ટિક કોમેડીમાં ફેરવાઈ જાય છે. આ હતો ખંજવાળનો હુમલો. આ ખંજવાળવાળું દ્રશ્ય ખરેખર કમાલનું હતું. અચાનક જ અમને, એટલે કે કલાકારોને, એવી ભયંકર અને બેકાબૂ ખંજવાળ આવવા લાગે છે કે અમે ગભરાઈને શો પૂરો કરવાની કાલાવાલા કરવા લાગીએ છીએ. અને સામે ગામના લોકોની પ્રતિક્રિયા તો જુઓ, એકદમ પ્રેક્ટિકલ. એમને લાગ્યું કે અગાઉ અમે મંદિરે જે ઝઘડો કર્યો હતો, આ એનો જ માતાજીનો કોપ છે. એટલે અમને મદદ કરવાને બદલે એમણે સીધી ડિમાન્ડ મૂકી કે પહેલાં અમારું પેમેન્ટ આપો. એક બાજુ ખંજવાળથી કલાકારોનું બચ્યું ખૂટ્યું સન્માન ધૂળધાણી થઈ રહ્યું હતું અને બીજી બાજુ ગ્રામજનોની આ વ્યવહારિકતા. આ કોન્ટ્રાસ્ટ એટલો રમૂજી હતો કે બસ. તો આ બધી અફરાતફરીમાંથી છેવટે શું પાઠ મળ્યા? આવો આ કિસ્સાના અંતિમ અને સૌથી શરમજનક તબક્કા પર નજર કરીએ. સૌથી નિર્ણાયક વાત એ છે કે ગામના લોકોએ છેવટે આખી પરિસ્થિતિનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો. અમે જે પોતાને ગ્લેમરસ અને મોટા કલાકાર માનતા હતા, એમને ગ્રામજનોએ એક દેશી ઇલાજ કરવા મજબૂર કરી દીધા. એ પણ પૂરા 3 પગલાંનો ઇલાજ. પહેલું, માતાજીના કોપનો સ્વીકાર કરો અને માફી માંગો.
બીજું, વ્યક્તિદીઠ 500 રૂપિયાનો રોકડો દંડ ભરો. અને ત્રીજું, જે સૌથી ખતરનાક હતું, ખંજવાળ મટાડવા માટે આખા શરીર પર ગાયનું છાણ ઘસો. આખી ઘટના સાબિત કરે છે કે જ્યારે સ્થાનિક પરંપરાઓ સામે આવે છે ત્યારે બહારનો દેખાડો કેવી રીતે ઘૂંટણીએ પડી જાય છે. તો આજના વિશ્લેષણના અંતે આ પ્રશ્ન ખરેખર એક ઊંડો વિચાર માંગી લે છે. શું ખરેખર સ્ટેજ પરના કલાકારો કરતાં સામે બેઠેલા લાઇવ દર્શકો પાસે જ શોની સફળતા કે નિષ્ફળતાનું વધુ નિયંત્રણ હોય છે? આ જંગલી, અવ્યવસ્થિત અને અત્યંત રમૂજી લાઇવ શોની ઘટનાએ આપણને બરાબર બતાવી દીધું કે કેવી રીતે શક્તિનું સંતુલન કલાકારોના હાથમાંથી સરકીને સીધું જ દર્શકોના હાથમાં જતું રહે છે. આશા છે કે આ રમૂજી પોસ્ટમોર્ટમથી આપણને આખી ઘટના બરાબર સમજાઈ ગઈ હશે.